28 તારીખે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની મતગણતરી સમયે અમારા ધ્યાનમાં આવ્યું કે સિંગજ જિલ્લા પંચાયત અને સિંગજ તાલુકા પંચાયતના કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટનું જોડાણ આડાઅવળું થઈ જવાથી તાલુકાના મત જિલ્લામાં અને જિલ્લાના મતો તાલુકામાં ગણતરી થઈ ગઈ. મતગણતરી સમયે સ્થાનિક કક્ષાએ પણ આરઓશ્રીને આ અંગે અરજી આપી. ત્યારબાદ ચૂંટણી આયોગમાં કલેક્ટરશ્રીને અનેક રજૂઆતો કરવા છતાં 5-7 દિવસ જેવો સમય જવા છતાં પણ યોગ્ય નિરાકરણ ના આવતા આજે સિંગજ ગામના ગ્રામજનોને પોતાના મતનો દ્રોહ થયો છે એવું લાગતા આજે કલેક્ટરશ્રી સમક્ષ 400 થી પણ વધુ મતદારે સોગંદનામું કરીને જાહેર કર્યું કે અમો મતો આપ્યા છે એ મતોનો દ્રોહ થયો છે ને ક્રોસ કનેક્શન લાગી જવાથી અમારા મતો છે એ અન્ય ઉમેદવારને ટ્રાન્સફર થઈ ગયા છે. તો આ 3 નંબર અને 4 નંબર બૂથમાં ફરીથી મતદાન કરાવવામાં આવે. આગામી સમયની અંદર આ અંગે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ વાળું આંદોલન છોડીને ભગતસિંહ વાળું આંદોલન કરીને ના છૂટકે અમારે ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે. જિલ્લા પંચાયતનું બેલેટ યુનિટનું મશીન છે એ તાલુકા પંચાયતની પેટીમાંથી મળી આવ્યું અને તાલુકા પંચાયતનું જે યુનિટ છે એ જિલ્લા પંચાયતની પેટીમાંથી મળી આવ્યું અને જે ગામના બંને સ્થાનિક ઉમેદવાર છે તાલુકા પંચાયતના ઉમેદવારના પરિવારના 600 થી પણ વધુ મતો જે બૂથ ઉપર નોંધાયેલા છે ત્યાં માત્ર એમને 49 જેટલા મતો મળવા આ બાબત શંકા ઉપજાવે એવી છે. અને મતગણતરી સમયે પણ જે પેટીમાંથી યુનિટો મળ્યા એ અલગ યુનિટોમાંથી મળ્યા છે જેના કારણે થઈ અને આ વાત સાબિત થઈ છે કે ક્રોસ કનેક્શન થઈ ગયું હતું અને જેને લઈ અને સિંગજ ગામના મતદારોના મતનો દ્રોહ થયો છે.